વડાલી તાલુકામાં આવેલ નાદરી ગામ માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય બન્યું। નાના બાળકો અભ્યાસ કરે છે ત્યાં પાસે પાણીનો ભરાવો। મહામારી ફેલાય તે પહેલાં ઉચ્ચ અધિકારી દ્વારા નાદરી ગામમાં એક ઉડતી મુલાકાત લે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી। સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ગટર લાઇન લોક થઈ જવાથી 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તો પણ સ્થાનિક પંચાયતની આ પાણી નથી દેખાતું હોય। દૂધ મંડળી પાસે, સાબરકાંઠા બેંક પાસે તેમજ સેવા મંડળી પાસે માર્ગો ઉપર પાણી દેખાઈ રહ્યા છે। લોકો તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાણીમાં થઈને એન્ટર થાય છે। રોગચાળો ફાટી નીકળે તે પહેલાં ઉચ્ચ અધિકારી દ્વારા ખાનગી રાહે એક મુલાકાત લેવાની જરૂર। ઓક્સિજન ઘટાડો થવાની શક્યતા, ગંદકીને લીધે માર્ગો પર પાણી જઈ રહ્યું છે। ઠાકોરવાસ રોડ તરફ બ્રિજર બરાબર પાણી, ગંદુ પાણી ભરાઈ રહ્યું છે। સ્કૂલ પાસે પણ જો દેશનું ભાવિ એવા વિદ્યાર્થીઓને રોગચાળો થવાની શક્યતાઓ। જાણે આ ગામમાં ગંદા પાણીની નદી હોય તે રીતના જાહેર માર્ગો ઉપર પાણી, તેમ છતાં સ્થાનિક પંચાયત, આરોગ્ય વિભાગ કુંભકર્ણની નીંદમાં હોય તો મહામારી ફાટી નીકળે તે પહેલાં જાગો। તાત્કાલિક પગલાં લઈને આ પાણી ગંદુ ગટરમાં જાય તેવી રીતના જાગૃત નાગરિકોની માંગો ઉઠી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।